નમસ્કાર દર્શક મિત્રો, એબીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને સમય થયો છે આજના મહત્વના સમાચાર પર નજર કરવાનો। અષાઢી બીજના પાવન અવસરે ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રાનો સુભાષનગર સ્થિત નિજ મંદિરેથી પ્રારંભ થયો। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં પહિંદ વિધિ બાદ રથને પ્રસ્થાન કરવામાં આવ્યું। અષાઢી બીજના પાવન અવસરે ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રાનો સુભાષનગર સ્થિત નિજ મંદિરેથી પ્રારંભ થયો। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં પહિંદ વિધિ બાદ રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું। ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી 18 કિલોમીટરની પરંપરાગત નગરચર્યાએ નીકળ્યા હતા। રથયાત્રામાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, પૂજ્ય મોરારી બાપુ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રથયાત્રા દરમિયાન પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો। હાઈટેક સુરક્ષા વ્યવસ્થા, થીમ આધારિત ફ્લોટ્સ અને વિવિધ વિભાગોની ટીમો સાથે ભક્તિમય વાતાવરણમાં રથયાત્રા શહેરના નિર્ધારિત માર્ગે નીકળી હતી।